સમાચાર વડોદરામાંથી મળી રહ્યા છે કે જ્યાં વાઘોડિયા ચોકડી પાસે આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળી છે। વિકરાળ આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડા દેખાયા। ફાયર વિભાગની 20 ગાડીઓ આગ પર કાબુ મેળવ્યો હોવાની વિગતો છે। પાનીગેટ અને બારી ફાયર વિભાગની ટીમે તપાસ શરૂ કરી છે। સદનસીબે આગની ઘટનામાં જાનહાનિના કોઈ અહેવાલ નથી, પરંતુ ફાયર વિભાગની 20 ગાડી ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી। આગ પર કાબુ સંપૂર્ણ મેળવી લેવામાં આવ્યો હોવાની પણ વિગતો છે। અને આપને જણાવી દઈએ કે જે આગની ઘટના બની છે તેમાં કોઈ પણ જાનહાનિના અહેવાલ નથી। અમારા તરફથી જે પણ એરિયાના જે બોર્ડમાં આવે છે એ લોકોને વારંવાર કહેવામાં આવે છે કે જે લોકો અહીંયા કઈ રીતે આ એકઠો કરવામાં આવે છે કે કેની પરમિશનથી એકઠો કરવામાં આવે છે, એટલે 100% અમારા તરફથી તો એક પ્રોસેસ થતી જ હોય છે। અને ખાસ કરીને જ્યારે આવું અલગ અલગ મટીરિયલ રાખવામાં આવે તો આગ લાગવાની ઘટનાઓ વધારે થતી હોય છે।